શહેરીકરણનો નવો અધ્યાય આણંદ મહાનગરપાલિકા અર્બન ગુજરાતની સાથે આપણે ઘણા બધા વ્યક્તિઓ સાથે પોતાના મંતવ્ય પણ આપણે લીધા છે અને જેની અંદર ખાસ જ્યારે હવે આણંદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકાની અંદર જ્યારે પરિવર્તન થયું છે ત્યારે હવે લોકોનું શું મંતવ્ય છે, જેની અંદર આપણે આજે વાત કરીશું જાણીતા ઉદ્યોગપતિ અને સંકેત ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મેહુલભાઈ પટેલ સાથે. મેહુલભાઈ આપણી સાથે જોડાયા છે. મેહુલભાઈ, સૌપ્રથમ તો જ્યારે આણંદ હવે એક મહાનગરપાલિકા બન્યું છે તો કેવી રીતના જોવો છો આપ? આણંદ મહાનગરપાલિકા બની છે. આણંદ એક વિકાસશીલ શહેર તો હતું વર્ષોથી, અને એમ કહેવાય કે આણંદ અમૂલ, વિદ્યાનગર, જીઆઈડીસી, કરમસદને લીધે ખૂબ જ જાણીતું હતું. પણ હવે જે શહેરીકરણ વધવા માંડ્યું છે અને આગળ એની પ્રગતિ થવાની છે, એના માટેના મારા અમુક વિચારો છે એ હું આપને જણાવું, મનનભાઈ. આણંદ 2030નું વિઝન કેવું હોઈ શકે, આણંદ 2030માં કેવું હોઈ શકે, તો આણંદ ઉન્નત, મજબૂત અને પરિપૂર્ણતા સાથે સસ્ટેનેબલ અને સ્માર્ટ શહેર, જે સામાજિક અને આર્થિક વિકાસમાં પ્રમુખ બની રહે અને જ્યાં દરેક નાગરિકને સમાન અવસર, આરોગ્ય અને સુખી જીવન પ્રદાન થાય. આ માટે ઔદ્યોગિક વિકાસ માટે સ્માર્ટ સિટીનું આયોજન કરવું જોઈએ. સ્માર્ટ સિટી એટલે ઔદ્યોગિક વિકાસ પાર્ક ક્લસ્ટર અલગ અલગ ક્લસ્ટરમાં સ્થાપવા જોઈએ. સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ કેવી રીતે થાય, સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન હબ નવા યુવાઓને કેવી રીતે એમની સ્ટાર્ટઅપ થાય, નવા બિઝનેસ શરૂ થાય, એમની ઔદ્યોગિક સાહસિકતા કેવી રીતે વધે, એના માટેનું એમને ટ્રેનિંગ્સ. રિટેલ હબ બનાવવા માટે ડિજિટલાઇઝેશન કરી રિટેલ હબમાં ઓનલાઈન કોમર્સ, ઈ કોમર્સમાં કેવી રીતે આગળ નાનામાં નાનો વેપારી વધી શકે, હસ્તકલા ક્ષેત્રે અને નાનામાં નાના વેપારીને કેવી રીતે આગળ વધાય અને એના ઇવેન્ટ્સ કેવી રીતે થાય, અને સ્થાનિક ઇવેન્ટ્સો અને ઉત્સવો માટે કેવું કામ થાય કે આણંદને સાંસ્કૃતિક અને રમતગમત ઇવેન્ટમાં એક કેન્દ્રીય બિંદુ બને એવું આયોજન કરવું જોઈએ. એક ઘણા સમયથી એક મારો પણ વિચાર હતો ને અમે 2 વર્ષ પહેલા આશરે આણંદના બધા ઉદ્યોગપતિઓ, વેપારીઓ મારી ઓફિસમાં અહીંયા ભેગા થયેલા, અમે 30 જણા, અને જેમાં મેન્યુફેક્ચરર્સ અને રિટેલર્સ બધા જ ભેગા થયેલા, અને અમે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાંથી પણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ એ વખતના આવેલા, અને અમે આણંદ ચેમ્બર ઓફ કોમર્સ બનાવવાની વાત કરેલી, જે અધૂરી રહી છે. તો હવે આ સરકારશ્રીએ જે આ પગલું લીધું છે, તો આણંદ ચેમ્બર ઓફ કોમર્સની પણ એકદમ ત્વરિત રીતે સ્થાપના થાય અને એક આણંદના વિકાસમાં એમનો પણ ફાળો થાય. ઔદ્યોગિક જે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSR છે, તો એના CSR ફંડથી પણ જે ઉદ્યોગકારો છે બધા અમારા જેવા કે જીઆઈડીસીના મોટા ઉદ્યોગકારો બધાના એક કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગથી એમના ડોનેશનથી આણંદમાં કંઈક નવું ડેવલપમેન્ટ થાય, ઇન્વેસ્ટમેન્ટ થાય અને સામાન્ય માણસને એની સવલતો મળી રહે, એવું પણ આયોજન થવું જોઈએ. અને વૈશ્વિક, એટલે મેં કહ્યું કે ચેમ્બર ઓફ કોમર્સ છે કે કઈ વૈશ્વિક રીતે કેવી રીતે આપણે આણંદને કનેક્ટ કરી શકીએ, એના માટેનું આયોજન થવું જોઈએ. મેહુલભાઈ, આપ શૈક્ષણિક સંસ્થા સાથે પણ સંકળાયેલા છો. હવે જ્યારે કોર્પોરેશન બન્યું છે તો શૈક્ષણિક રીતે પણ હવે આણંદ કયા તરફ, વિકાસ તરફ જવું જોઈએ આપના મંતવ્યથી? જ્યારે આપણી આઝાદી મળી, તો આઝાદીના 5 વર્ષ પહેલા સરદાર સાહેબે વિચાર્યું કે ભારતનો વિકાસ કરવો હશે, દેશનો વિકાસ કરવો હશે, તો મોટા શહેરો તો છે પણ નાના શહેરોનો કેવી રીતે વિકાસ થાય, નાનામાં નાના ગામડાઓ. એટલે એમણે ભાઈ કાકાને કહ્યું કે આપણે જો ભારતનો વિકાસ કરવો હશે તો ભારતના દરેક ગામડાઓનો વિકાસ કરવો પડશે. તો એ ભાગરૂપે એમણે વિદ્યાનગરની સ્થાપના થઈ અને શિક્ષણનું આયોજન કર્યું. અને એ શિક્ષણને લીધે આજે છેલ્લા 75 વર્ષમાં કેટલાય લોકો ભણ્યા અને NRI હબ બની ગયું બીકોઝ ઓફ સરદાર સાહેબ, કે બધા ભણ્યા, એન્જિનિયરિંગ, ફાર્મસી, સાયન્સ, કોમર્સ, અને બધા દેશ પરદેશ, અમેરિકા, લંડન કે આફ્રિકા, ઓસ્ટ્રેલિયા ગયા, ત્યાં એ લોકો ખૂબ કમાયા અને અહીં ખૂબ જ અત્યારે પણ એમના થકી ડોનેશન્સ અને ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. તો આવું શૈક્ષણિક એક સરદાર સાહેબની કલ્પના હતી. તો દરેકને, સામાન્ય માણસને એક શિક્ષણ મળી રહે એવું આણંદમાં થવું જોઈએ. સ્માર્ટ ક્લાસીસ બનવા જોઈએ. જે સ્કૂલો છે સરકારી હસ્તક અથવા પ્રાઇવેટ સ્કૂલો, પણ સરકારી હસ્તક સ્કૂલોના પણ સસ્તું શિક્ષણ મળી રહે અને એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સારું ડેવલપ થાય. અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લીધે આણંદ વિદ્યાનગરમાં જે બહારથી આવતા ઘણા બધા સ્ટુડન્ટો, ગુજરાત અને આઉટ ઓફ સ્ટેટના, એ લોકો એક નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુએ અને એમને આકર્ષાય
કે આ કોર્પોરેશન બન્યા પછી ખૂબ જ મેગા ચેન્જ આવ્યો, 360 ડિગ્રી ચેન્જ આવ્યો આખો, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લીધે લોકો પણ આકર્ષાઈને શિક્ષણમાં આવે એવી અમારી પરિકલ્પના છે. મેહુલભાઈ, એક પ્રજાજોગ એક સંદેશ પણ જોઈએ છે, કારણ કે કલેક્ટરશ્રીએ જ્યારે આજે સવારે જ નગરપાલિકાની અંદર મિટિંગ કરી ત્યારે તેઓ એક સ્વચ્છતા ઉપર સૌથી પહેલા એમણે ફોકસ કર્યું છે કે સ્વચ્છતા ઉપર વધારે. તો આ સ્વચ્છતાને લઈને પ્રજાજોગ એક શું સંદેશ આપશો? આપણે નસીબદાર છે કે આપણને બેઉ આપણા વહીવટદાર કલેક્ટર સાહેબ અને મિલિંદ બાપના સાહેબ આપણા કમિશનર બેઉ એકદમ એનર્જેટિક, યંગ એનર્જેટિક અને ડેસિંગ આપણને આ વહીવટદારો મળ્યા છે. તો એમનો ખૂબ ઉત્સાહ છે, અને એમનો સવારથી હું જોઈ રહ્યો છું કે એમના ઉત્સાહને લઈને જે નાની મોટી ખામીઓ જે રહેલી છે કે સ્વચ્છતા બાબતમાં ખૂબ જ તકલીફ હોય છે, ઢોર ઢાકર બે રસ્તામાં બહુ બેઠા હોય છે, અને સ્વચ્છતા તો એક પાયાનો મુદ્દો છે. જો સ્વચ્છ થશે તો બધાની હેલ્થની રીતે પણ ઓવરઓલ બધાને, અને સાહેબે કહ્યું એનઆરઆઈ હબ છે તો બધાને આવવા જવાનું એક અલગ ડેવલપમેન્ટ. તો આણંદને આપણે એક આવતા 2 વર્ષમાં કે 5 વર્ષમાં એક જેમ ઇન્દોર કે સુરત એવોર્ડ લઈ જાય છે, એમ આણંદ કેમ સ્વચ્છતા માટે આ એવોર્ડ ના લઈ જાય, નંબર 1 પર આ દેશમાં કેમ ના આવે, એના માટેના આપણે પ્રયત્નો કરવા જોઈએ. થેન્ક યુ સો મચ. તો આ આપણી સાથે હતા અત્યારે ઉદ્યોગપતિ અને સંકેત ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મેહુલભાઈ, કે જે શૈક્ષણિક સંસ્થા સાથે પણ સંકળાયેલા છે અને શિક્ષણને લઈને પણ તેમણે અનેક ચર્ચા કરી. તો બસ આવી સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો. કેમેરામેન સાહિલ કુંભાણી સાથે હું છું આપનો મિત્ર મયાનિંગ.